નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાઉણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી પડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 4 દોષોની પરેશાની અનાદિકાળથી આપણને પજવી રહેલી છે. એક દુશ્મન 10 વર્ષથી આપણને પરેશાન કરતો હોય તો આપણે કેટલા બધા અંદરથી આકુર વ્યાકુળ અને અંદરથી દુઃખી થતા હોઈએ છીએ. એક આપણો દુશ્મન પાછળ પડી ગયો હોય, કેટલા વર્ષોથી આપણને સતત હેરાન કરે, રોડ ઉપર હેરાન કરે, ઘરમાં આવીને હેરાન કરે, ફોન ઉપર હેરાન કરે, જ્યાં મળે ત્યાં આપણે અપમાન, તિરસ્કાર, આપણી મજાક મસ્કરી, આપણું નીચા જોણું કરે, આપણે કેટલા અંદરથી પરેશાન થતા હોઈએ છીએ. તો આ 5 દુશ્મનો આજકાલના નથી, અનાદિકાળથી મને તમને પરેશાન કરે છે, પજવે છે, હેરાન કરે છે. હર જગહ પર, હર નુક્કડ પે, હર ચોરાહે પે, હર જગહ પર આપણને આ પરેશાન કરતા હોય છે. અને આશ્ચર્યની વાત એ છે કે બહારના દુશ્મનોથી જેટલા આપણે ત્રસ્ત છીએ, પરેશાન છીએ, આપણે હેરાન છીએ, એટલા આપણે હેરાન આ અંદરના દુશ્મન આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહથી આપણે નથી. ઉલટાના કદાચ એ આપણને મિત્ર જેવા લાગે, આપણને સારા લાગે છે. તો આપણી એક ભ્રમણા, આ જે ભ્રમણાની જે આખી એક જાર આપણી આજુબાજુની અંદરમાં ગૂંથાઈ ગઈ છે, એને તોડવા માટેનો એક સવિશેષ પ્રયત્ન આ ગ્રંથકાર મહાત્મા આપણા માટે કરી રહેલા છે. બાકી મહાત્માને તો ખબર હતી, તો પછી એમને પોતાની જાતે તો સમજણ હતી, શું કામ એમને આટલી બધી મહેનત કરીને આ ગ્રંથ બનાવવાની જરૂર? 17,000 શ્લોક, વિચારો તો ખરા, ક્યારે વિચાર્યું હશે, ક્યારે લખ્યું હશે પ્રાકૃત ભાષાની અંદરમાં, અને આની અંદરમાં શું વાત નથી આવતી એ સવાલ છે. દરેક બાબતોનો ઉલ્લેખ, દરેક બાબતોનો ખુલાસો, દરેક વસ્તુઓનો પરિચય આ ગ્રંથની અંદરમાં આપવાની અંદરમાં આવ્યો. આવો રસાર, આટલો વૈવિધ્યસભર અને આટલો વિરાટ અને આકર ગ્રંથ આ મહાત્માએ એટલા માટે બતાવ્યો કે એમને જ્યારે સાચી સમજણ મળી અને એમને થયું ચલો ગમતાનો ગુલાલ કરીએ, મારી પાસે આ સમજણ આવી છે તો ચલો હું પણ જગતના જીવોને વહેંચું, જગતના જીવોને આ સમજણ આપું. અને એ સમજણ આપણા સુધી પહોંચાડવા માટે આ મહાત્માએ આ ગ્રંથ બનાવ્યો. આટલો વિરાટ ગ્રંથ, એનો આપણે સ્વાધ્યાય કરી રહેલા છીએ. આપણું પણ નસીબ છે કે આપણને આવો સ્વાધ્યાય કરવા માટે મળે છે. વરના કાળના ખપ્પરની અંદરમાં કેટલાય ગ્રંથો ખતમ થઈ ગયા, આવા કેટલાય સમૃદ્ધ ગ્રંથો, આવા કેટલા પ્રભાવી, તેજસ્વી, સુંદર અને સરસ ગ્રંથો. આ ગ્રંથ 1245 વર્ષ થયા છતાં પણ બચી ગયો. કેટલાય કાલના પલટાઓ આવી ગયા. કદાચ આ દોષોની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે, આ દોષોની જારમાં ફસાયેલા છીએ, એનાથી મુક્ત કરવા માટે કદાચ આ ગ્રંથ આપણા માટે આપણા સુધી પહોંચ્યો છે. ચલો એ સ્વાધ્યાયની અંદરમાં વળી પાછું એક સ્ટેપ આપણે આગળ વધીએ. કથા દ્વારા આખો ગ્રંથ આગળ વધે છે. આ ગ્રંથની ખાસિયત છે, બધી જે બાબતો કથા દ્વારા બતાવે છે. અને કુવલય ચંદ્ર કુંવરને કેન્દ્રમાં રાખી અને એના જે બધા મિત્રો હતા, 5 મિત્રો, એ 5 મિત્રોનો જે આખો એક જીવનનો સંઘર્ષ આ 5 દોષોની સામે, એમાં સાગર દત્ત મુનિવરે કુવલય ચંદ્ર કુંવરને આદેશ આપ્યો કે તમારે કુવલય માલા, જે આપણા જ એક મિત્ર હતી ગયા ભવની, આ ભવની અંદરમાં રાજકુમારી બની છે, એને તમારે પ્રતિબોધ કરવા માટે જવું પડશે. એટલે પ્રતિબોધ કરવા માટે નીકળ્યો. અનેક જંગલો, અટવીઓ, અનેક અનુભવોમાંથી પસાર થતો છેલ્લે દક્ષિણ પથની અંદરમાં આવેલા વિજયાનગરીની અંદરમાં પહોંચી ચૂકેલો છે. હવે કુવલય માલા સુધી પહોંચવા માટે રસ્તો શોધી રહેલો છે કે એની સુધી કેવી રીતે પહોંચાય. એટલે આજુબાજુની બધી માહિતી એકઠી કરે છે. થોડી ઘણી માહિતી પ્રાપ્ત કરી પણિયારીઓ પાસેથી, અને હવે આ મઠની અંદરમાં આવ્યો છે, છાત્રાવાસ જ્યાં ગુરુકુલ ચાલતું હતું એમાં જોવા માટે આવ્યો. અને અંદરમાં આવ્યો ત્યારે સ્તબ્ધ બની ગયો કે આટલા દૂર નગરની અંદરમાં પણ આટલું ભવ્ય છાત્રાલય ચાલે છે, આવા સુંદર મજાના ગુરુકુલો આ
નગરની અંદરમાં ચાલે છે અને જૂના કાળની આપણી આ પદ્ધતિ હતી જે આપણે છેલ્લા 2 દિવસથી વિચારી રહેલા છીએ. આ બાબત ઉપર હવે અતિશય વિચાર કરવાનો સમય આવી ચૂકેલો છે. અભિનય તો કભી નહીં. જો હમણાં ચૂકી ગયા તો આ શિક્ષણના વરવા સ્વરૂપો એટલા બધા જોવા માટે મળશે. દીકરા દીકરીઓ ઉદ્ધત બનવાના, અવિનયી બનવાના, અસંસ્કારી બનવાના, અશ્રદ્ધાળુ બનવાના, પોતાની ધર્મની પરંપરાને દ્વેષ કરનારા બનવાના, એને નિંદા કરનારા બનવાના, એની ઉપેક્ષા કરનારા બનવાના. આ બધું જોવા માટે મળે છે, ઠેર ઠેર જોવા માટે મળે છે. તો આ શિક્ષણનું સ્વરૂપ છે. માતૃભાષાનું શિક્ષણ ગયું, પારકી ભાષાની અંદરમાં ભણવાનું આવ્યું. એટલે હવે એ લોકોને શું થયું, છેક સિનિયર અને જુનિયર કેજીથી લગાવી અને લાસ્ટ કક્ષાના શિક્ષણ સુધીની અંદરમાં ટોટલી ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું થયું. એટલે એનું નુકસાન શું થઈ ગયું, નાની ઉંમરથી બાળકોને એમ લાગ્યું કે આપણી ભાષા તો ઇંગ્લિશ ભાષા છે, એટલે ઇંગ્લિશ ભાષા બોલે એ જ વ્યક્તિ એને ગમે, ઇંગ્લિશ ભાષા બોલનારો વ્યક્તિ એને પોતાનો લાગે. હવે અમારી જેવા સાધુઓ પ્રવચન હિન્દીમાં કરશે કે આ ગુજરાતીની અંદરમાં કરશે તો એને એમ લાગશે કે આપણી ભાષા નથી, આ ઠીક છે. હવે ઇંગ્લિશની અંદરમાં બોલનારો કોઈ સાધુ મળશે, કોઈ વ્યક્તિ મળશે, એને લાગશે કે નહીં આપણે હવે આ જ પ્રવચનમાં જવાનું, આપણું પ્રવચન છે. જોજો આ મેન્ટાલિટી ક્રિએટ થાય છે. આ નાની ઉંમરથી માતૃભાષાની અંદરમાં શિક્ષણ નહીં આપવાના કારણે આજે મોટા ભાગના ભાષાવિદો, શિક્ષણવિદો, આ શૈક્ષણિક જગતના ધુરંધરો આજે બહુ ચિંતિત છે કે નાની ઉંમરથી ઇંગ્લિશ મીડિયમની અંદરમાં ભણાવી દેવાના કારણે બાળકને પોતાની માતૃભાષા પોતાની નથી લાગી અને ઇંગ્લિશ ભાષા એને પોતાની લાગે છે. મારી પાસે કેટલા યુવા યુવતીઓ આવે, છોકરા છોકરીઓ આવે, હું એમને કહું એક સરસ મજાની સ્ટોરી બુક આવી છે, વાર્તા બુક વાંચવી છે? હા મને વાંચવી છે, ગમે છે. પછી એને બુક આપું, ગુજરાતી કે હિન્દી? નહીં, ઇંગ્લિશ નથી. મેં ભાઈ ઇંગ્લિશ નથી, આનું તો હજી ઇંગ્લિશ વર્ઝન નથી બહાર પડ્યું, આ હિન્દી છે, બહુ સરસ છે, તને આવડી જશે. નહીં, એ છે ને મને નહીં ભાવે, મને ઇંગ્લિશ હોય તો આપો. અને ઇંગ્લિશ ચોપડી આપે ને એની આંખોની અંદરમાં ચમક આવે. એવું કેમ સાહેબ? આ અમને ભાવે, આ અમારી ભાષા છે, અમે આની અંદરમાં ભણ્યા છીએ. એટલે ભાષાની સાથેનો સંબંધ તૂટ્યો, ભાષાની સાથેનો નાતો તૂટ્યો. એટલે માનો એક મોટી પરંપરા અને એક સંસ્કૃતિ સાથેથી બાળક છૂટો પડી ગયો. આ પરિણામ હમણાં ખબર નહીં પડે, પણ આગળ જતા આ બાળકને આ માતૃભાષા પોતાની નહીં લાગે, એટલે દેશ પોતાનો નહીં લાગે, ધર્મ પોતાનો નહીં લાગે, શાસ્ત્રો પોતાના નહીં લાગે. સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા, અર્ધમાગધી ભાષા, ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, રાજસ્થાની ભાષા, આ ભાષા એને પોતાની નહીં લાગે. એના માટે એક જ ભાષા છે, મારી ભાષા, એટલે ઇંગ્લિશ ભાષા. હવે એમાં બોલનારો કોઈ જે પણ વ્યક્તિ મળી જશે. એટલે આજે જો મોટિવેશનલ સ્પીકરો મોટા ભાગે ઇંગ્લિશ પ્રચુર વધારે શબ્દોનો પ્રયોગ કેમ કરશે? એને ખબર છે કે યુવાઓને ખેંચવા હશે તો ઇંગ્લિશ શબ્દ જોશે, કારણ કે યુવાઓને પોતાની ભાષા ઇંગ્લિશ ભાષા લાગે છે, અંગ્રેજી ભાષા લાગે છે. હવે એ જ વાત મહાત્માઓ, પ્રવચનકાર, સાધુ ભગવંતો, અમારા જેવા સાધુ ભગવંતો એ મોટિવેશનલ સ્પીકરને પણ ટક્કર મારે એવી બાબતો, ધર્મની ભૂમિકા ઉપર રહી અને જીવનને લગતી બાબતો અગર હિન્દી કે ગુજરાતી ભાષાની અંદરમાં બતાવશું ને, અને મમ્મી પપ્પા કહેશે બેટા એકવાર શિબિરની અંદરમાં આવો, નહીં મમ્મી બોર મારે છે, મજા નથી આવતી. હવે ઇંગ્લિશ લેક્ચર હશે ને એને એમ લાગશે કે નહીં આ વાત અમને ગમે છે. એટલે ઘણી વખત શિબિરોની અંદરમાં ન છૂટકે ઇંગ્લિશ શબ્દોનો પ્રયોગ કરવો પડે છે. દિલ દુખે છે. શેના માટે કરવાનો? હું મારી ભાષામાં લોકોને ન સમજાવી શકું, હું મારી ભાષામાં લોકોને વાત ન કરી શકું. આ ઓડિયો પ્રવચન સાંભળનારા મને હમણાં શંખેશ્વરમાં તો કેટલાય લોકો મળ્યા, ઢગલા બંધ લોકો મળ્યા. અને આમ પણ લોકોના સમાચાર વગેરે આવે. ગુરુદેવ થોડી ઘણી વધુ પડતી ઇંગ્લિશ ભાષામાં જો આપ આપો ને તો અમારા છોકરાઓ પણ સાંભળે. મેં કીધું બેન કે ભાઈ હું કદાચ આપી પણ શકું, એક વખત કોશિશ કરું તો. હું કઈ એટલો બધો ઇંગ્લિશનો પંડિત નથી, પ્રોફેસર નથી, પરંતુ કદાચ એકવાર કોશિશ કરું તો આપી પણ શકું. પણ શેના માટે આપવાનું? તમે કહો તમારા દીકરા દીકરીઓને કે આ માતૃભાષાની અંદરમાં સાંભળો, આપણી જ ભાષાની અંદરમાં છે, કેમ નહીં સાંભળવાનું? નહીં સાહેબ, એ લોકોને છે ને એમ લાગે છે કે આ ગુજરાતી ભાષા છે, ઇંગ્લિશ ભાષા હોય તો એ લોકો સાંભળે. એટલે શું થયું? મેન્ટાલિટી શું ક્રિએટ થઈ? માનસિક કેવું તૈયાર થઈ ગયો? ઇંગ્લિશ ભાષા એ મારી ભાષા. આ વાત એટલા માટે બતાવું છું કે આ ગુરુકુલની અંદરમાં કેટલી બધી ભાષાઓ શીખવાડતા હતા, સદદર્શન શીખવાડતા હતા. અલગ અલગ ભાષાઓ શીખવાની ના નથી, બધી સરસ્વતી માતાની કૃપા છે, બધું જ જ્ઞાન છે. પણ માતૃભાષાના બેઝ ઉપર ઉભા રહી તમે બધી જ ભાષા શીખો. માધ્યમ ગુજરાતી અને શ્રેષ્ઠ અંગ્રેજી. અંગ્રેજી ભાષાનો કોઈ વિરોધ નથી, હું પણ શીખું છું, હું પણ અંગ્રેજી શબ્દો ક્યારે બોલું છું, પણ મારું માધ્યમ હશે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા.
આ વખતે ચાતુર્માસ કર્યું કેનાલોડ સંઘની અંદરમાં, સુરતની અંદરમાં. તો આખા ચોમાસાના પ્રવચનો હિન્દી ભાષાની અંદરમાં કર્યા. હમણાં આ કાઠિયાવાડની અંદરમાં ફરીએ છીએ, જ્યાં જ્યાં પ્રવચન આપવાનો મોકો આવે સંઘોની અંદરમાં. હમણાં 2 દિવસ સુરેન્દ્રનગરની અંદરમાં રહેવાનું થયું, તો બંને દિવસ પ્રવચનો ગુજરાતીની અંદરમાં થયા. તો ગુજરાતી ભાષા કે હિન્દી ભાષા એ વાત બરોબર છે, પણ માતૃભાષામાંથી ભણવાનું શિક્ષણ ગયું એટલે કેટલી મોટી પરંપરાથી બાળક છૂટો પડી ગયો, અલગ પડી ગયો. આખું એનું એક જનરેશન અલગ થઈ ગયું અને આ બાજુ આખી એક ભૂમિકા અલગ તૈયાર થઈ ગઈ. અને આ કુંવરચંદ્ર કુંવર જોવે છે કે કેટલા બધા સદદર્શનનો તો અભ્યાસ ચાલે છે, પરંતુ કુંવરે જોયું કે આ ગુરુકુલની અંદરમાં કેટલી જાતના વિષયો, વૈવિધ્ય શીખવાડવામાં આવે છે. હવે હું તમને બતાવું છું, મારા ઘરનું નથી બતાવતો. આજે આ છેલ્લો દિવસ શિક્ષણ જગતની બાબતનો વાત કરવાનો. આ 3 દિવસ વધુ વાત એટલા માટે કરી કે આના માટે માતા પિતાઓએ હવે બહુ ચિંતિત થઈને વિચારવાની જરૂર છે. દુનિયાના પંથે પંથે નહીં ચાલો. તમારી આજુબાજુના કોઈ એવા શોખીન માતા પિતાઓએ એના બાળક બાલિકાઓને સિનિયર જુનિયર કેજીથી ઇંગ્લિશ મીડિયમની અંદરમાં નાખ્યા, એટલે કે તમારે નાખવી જરૂરી નથી. નહીં, તમારો બાળક પાછળ નહીં પડે. હિંમત રાખો, થોડો વિશ્વાસ રાખો. માતૃભાષાના બેઝ ઉપર તૈયાર થયેલો બાળક વધારે મેન્ટલી પ્રિપેર થાય, વધારે મેન્ટલી પાવરફુલ બને છે. આજનું શિક્ષણ કે છે, આજની સાયકોલોજી કે છે, અને આજના સંશોધનકારોએ પણ આ બાબતને પૂરું કરી આપી છે કે માતૃભાષાની અંદરમાં જે માનસિક વિકાસ થાય છે ને શરૂઆતના વર્ષોની અંદરમાં, માતા બાળક ગર્ભની અંદરમાં હતો અને માતા જે ભાષાની અંદરમાં વિચારતી હતી એ બાળકની માતૃભાષા બને. 9 મહિના એ બાળક ઉપર એ જ ભાષાના સંસ્કારો પડેલા છે, એના જ્ઞાન તંતુઓ એનાથી ટેવાયેલા છે. અને તમે તરત જ એને સીધી ઇંગ્લિશ ભાષાની અંદરમાં નાખો એટલે જ્ઞાન તંતુઓને આખો એક સેટઅપ કરવો ભારે પડી જાય. આખું અંદરનું જે પ્રોગ્રામિંગ થયું હોય ને એ ગુજરાતી ભાષામાં થયું છે અથવા તો માતાની ભાષામાં થયું છે. હવે એ આખો પ્રોગ્રામિંગ બાળકને જાતે આખો સેટ કરવાનો અને એમાં જ્ઞાન તંતુઓનો એટલો બધો વપરાશ થઈ જાય છે કે જ્ઞાન તંતુઓ ડેમેજ બને છે અને એના જ કારણે બાળકો નાની ઉંમરની અંદરમાં નાસીપાસ, હિંમત હારી જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે અને છેલ્લે નાની ઉંમરની અંદરમાં સુસાઇડ કરવાની અંદરમાં ચાલી જાય છે. આજનું સંશોધન પૂરું કરી આપે છે. મોટા મોટા સાયન્ટિસ્ટોએ આ બાબતને પૂરું કરી આપી છે અને એના માટેના થીસીસો લખાયેલા છે, એના માટેના મોટા મોટા નિબંધો લખાઈ ગયેલા છે, એના માટેના સંશોધનોની આખી પુસ્તકો બહાર પડી ગઈ છે. પરંતુ અંધે કી ચાલ, બસ એકે મૂક્યા એટલે આપણે મૂકી દેવાના, આને મૂક્યા એટલે મારે મૂકી દેવાના. અને જૂના કાળની સ્કૂલો એવી હતી, ગુરુકુલો એવા હતા કે એક જ ગુરુકુલની અંદરમાં બાળકને બધા જ પ્રકારનું શિક્ષણ મળતું હતું. આજે સ્કૂલો કેવી થઈ ગઈ, ગઈકાલે કીધું એમ માત્ર સ્કૂલ વિષયનું ભણતર સ્કૂલમાં ટીચરો શીખવાડે અને એમાં પણ કોઈ જાજો ભલીવાર નથી હોતો. હવે એ સિવાયની જે અધર એક્ટિવિટી જેનાથી માણસ પ્રફુલ્લિત બને, ખુશ થાય, હેપી બને, એનું મન વધારે વિકસિત થાય, એવી ડાન્સ ક્લાસીસ, આર્ટ, પછી કરાટે કે અન્ય બધી સ્પર્ધાઓ, રમતો એ સ્કૂલની અંદરમાં તો શીખવાડવામાં આવતી જ નથી. તો પછી સ્કૂલની અંદરમાં જ આ શીખવાડવું જોઈએ. શું કામ બાળકે એના માટે અલગ જવાનું? શું કામ માતા પિતાઓ અલગ પૈસા ખર્ચવાના? મોટા ભાગના માતા પિતાઓ જો સ્કૂલોની અંદરમાં જઈ અને આ વાત ઝંડો ઉપાડે કે ભાઈ અમે અમારા બાળકોને, અમારા પ્યારા બાળકોને મીઠી નીંદમાંથી ઉઠાડી અને 7-7 કલાક, 6-6 કલાક જ્યારે તમારી પાસે મૂકીએ છીએ તો પછી અમારે બીજા 4 કલાક બાળકને ઘરમાંથી દૂર રાખવાનો. અને યાદ રાખજો, નાની ઉંમરથી મને બાળક ઘરમાંથી અને તમારાથી દૂર રહે છે. હવે જ્યારે તમારે એને નજીક રાખવો હશે ને ત્યારે પણ એ તમારાથી દૂર જ રહેવાનું. આ સત્ય જેટલું જલ્દી સમજશો એટલું વધારે સારું પડશે. ફરી વખત, રમવાની ઉંમરની અંદરમાં તમે બાળકને ભણવા માટે મૂકી દીધો તો ભણવાની ઉંમરની અંદરમાં બાળક રમવાનું શરૂ કરી દેશે. આ બહુ સીધો સ્પષ્ટ નિયમ છે. આજના શિક્ષણ શાસ્ત્રીઓ આ બાબત ઉપર બહુ ચિંતિત છે. બાળકની હજી ભણવાની ઉંમર હતી અને રમવાની ઉંમર હતી અને તમે એને અત્યારથી સ્કૂલમાં ભણવા માટે મૂકી દીધો. હવે એની રમવાની વૃત્તિ તો રહી ગઈ, અંદરમાં એને રમવું હતું, એને ફ્રીડમ જોઈતી હતી, એને આઝાદી જોઈતી હતી, એને કુદરતનો સાથ સંગાત જોઈતો હતો, એને કુદરતની સાથે રહેવું હતું. તો રમવાની ઉંમરમાં બાળકને જો ભણવાનું ટેન્શન આપી દેશો તો હકીકતમાં જ્યારે ભણવાની ઉંમર આવશે ને ત્યારે બાળક મોબાઈલથી રમવાનું, ગેમ રમવાનું, બહાર નીકળી જવાનું, મોબાઈલ જોયા કરવાનું. કેમ આવું થાય છે? કારણ કે એને રમવા નથી મળ્યું. રમવાનો કોટા તો પૂરો કરવો પડશે ને. એટલે જૂના કાળની અંદરમાં ભણવાની ઉંમર હતી 5, 7 કે 7 વર્ષ પછી ભણવા માટે મૂકતા હતા. ત્યાં સુધી બાળક પોતાના ઘરમાંથી શીખતો હતો.
મમ્મી પાસેથી, દાદીઓ પાસેથી જૂની કથાઓ સાંભળીને દાદીઓ જૂના કાળની અંદરમાં રામાયણની ચોપાઈ ગાય, પછી આપણા શાસ્ત્રોના શ્લોકો ગાય, સ્તવનો ગાય, સજ્જાયો ગાય, સ્તુતિઓ ગાય અને એનાથી ગુજરાતી ભાષામાં શીખતા હતા. રાતના એને કથાઓ કહેવાની અંદરમાં આવતી હતી. એનાથી એનું આખું માનસિક ઘડતર તૈયાર થતું હતું, ચારિત્રનું બંધારણ તૈયાર થતું હતું અને એના ઉપરથી પછી આગળ શિક્ષણના જગતની અંદર પ્રવેશ કરતા હતા. આ ગુરુકુલની અંદરમાં કુવલયચંદ્ર કુંવર જાય છે અને ઉપાધ્યાયો જે ગુરુઓ છે એટલા બધા નિપુણ છે અને એને જોયું કે કેટલા બધા વિષયો અહીંયા ભણાવવાની અંદરમાં આવે છે. હું તમને ખાલી નામ બતાવું છું. હવે આ માતા પિતાઓ વિચારજો કે એ જૂના કાળના ગુરુકુલની અંદરમાં જઈને એક બાળકને કેટલું બધું જાણકારી મળતી હતી. નંબર 1 લાઇનસર બધું બોલવા માંડીશ. પહેલા નંબરમાં એને નિમિત્ત શાસ્ત્ર શીખવાડવામાં આવતું હતું. નિમિત્ત શાસ્ત્ર એટલે એવા પ્રકારના આકાશની અંદરમાં આકારો રચાય. પર્યુષણ પર્વની અંદરમાં નિમિત્ત શાસ્ત્રોની વાત કરવાની અંદરમાં આવે છે. જ્યારે સપ્તલક્ષણ પાઠકોને જ્યારે બોલાવવામાં આવે છે, ત્રિશલા માતા જ્યારે 14 સપના જોવે છે અને સિદ્ધાર્થ રાજા સપ્તલક્ષણ પાઠકોને જ્યારે બોલાવે છે ત્યારે કહે છે કે રાજન, અમારા શાસ્ત્રોની અંદરમાં આવા અષ્ટાંગ નિમિત્ત બતાવવાની અંદરમાં આવ્યા છે. તો 8 પ્રકારના નિમિત્ત છે. એ નિમિત્ત ઉપરથી માણસ પોતાનું ભવિષ્ય ફ્યુચર જાણી શકતો હતો કે મારે બિઝનેસ કેવી રીતે કરવું, મારે જીવનમાં આગળ કેવી રીતે વધવું, મારે જીવનનો વ્યવહાર કેવી રીતે સાચવવો, મારે ઘર કઈ જગ્યાએ બનાવવું. આવા બધા અષ્ટાંગ નિમિત્ત બહુ નાના પાયા ઉપર, ભલે એટલા બધા વિરાટ પાયે નહીં પણ એક સામાન્ય જનરલ નોલેજ એને જીવનમાં મળી જાય. આ નિમિત્ત શાસ્ત્ર હતું. હવે તમે આજના લાખો કરોડો રૂપિયા જેના પાછળ ખર્ચ્યા છે એવા યુવા યુવતી બાલક બાલિકાને પૂછજો કે બેટા નિમિત્ત શાસ્ત્ર જાણો છો? મમ્મી ડોન્ટ નો, કશી ખબર નથી, આવું તો સ્કૂલમાં કશું ભણાવવાની અંદરમાં નથી આવ્યું. હવે જે નિમિત્ત શાસ્ત્ર ડગલે પગલે કામ લાગે છે, ડગલે પગલે ભૂકંપ આવવાનો હોય તો એના પણ પહેલેથી અણસાર આવી જાય છે, ભડકારા વાગે છે. આ નિમિત્ત શાસ્ત્ર દ્વારા ખબર પડે. સુનામી જેવા મોજા આવવાના હોય. વર્ષો પહેલા કચ્છની અંદરમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે ભૂકંપ પછી લોકોને ખ્યાલ આવ્યો કે ભુજના હમીરસર તળાવ ઉપર ભૂકંપના 2 દિવસ પહેલા હજારો કાગડાઓ ભેગા થઈને રડતા હતા, કા 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 કરતા હતા. ભુજવાસીઓ સમજી ન શક્યા કે આ શું છે, કારણ કે નિમિત્ત શાસ્ત્ર ભણ્યા નતા. અને ભૂકંપ આવી ગયો, તહસ નહસ થઈ ગયું. પછી ખબર પડી કે આ કાગડા છે, ઉંદર છે, એવા પ્રાણીઓ છે. તમે જોજો ભૂકંપની અંદરમાં માણસો મર્યા છે પણ એક પણ પ્રાણી ક્યારે દટાઈને મર્યો નથી. એને પહેલેથી ખબર પડી ગઈ. અને પ્રાણીઓ આપણને એવા પ્રકારના સંકેતો બતાવે જેનાથી એને નિમિત્ત શાસ્ત્ર કહેવાય. તો આવું નિમિત્ત શાસ્ત્ર જૂના કાળની અંદરમાં ભણાવવામાં આવતું હતું. કેટલો આનંદ આવે, કેટલી બધી જાણકારી મળે, કેટલું બધું જનરલ નોલેજ ક્રિએટ થાય. તો આ નિમિત્ત શાસ્ત્ર ભણાવવામાં આવતું હતું. પછી બીજા નંબરની અંદરમાં મંત્ર શાસ્ત્ર ભણાવવામાં આવતા હતા. કેટલાક પાયાના મંત્રો શરીરની અંદરમાં રક્ષા માટે, જીવનની રક્ષા માટે, પરિવારની રક્ષા માટે પાયાના કેટલાક મંત્રો એવા આવે છે. આજે મંત્રોની કિતાબની અંદરમાં છે. જે મંત્ર શાસ્ત્ર તો આજે સ્કૂલની અંદરમાં જાણવા પણ નથી મળતું. ઉલટાના સ્કૂલવાળા અશ્રદ્ધા પેદા કરે. લો, એવા કે મંત્રોથી કંઈ ફરક પડી જતો હશે? મંત્રોની સિદ્ધિ છે, મંત્રોના શાસ્ત્રો છે, મંત્ર ઉપર ચિંતનો થયા છે અને મંત્રના બહુ મોટા પ્રભાવ આપણા જીવનમાં, શરીર ઉપર કે આપણા વ્યવહારની અંદરમાં પડી શકે છે. આવા મંત્ર શાસ્ત્ર એ જમાઈની અંદરમાં શીખવાડવામાં આવતા હતા. ગુરુકુલની અંદરમાં જાય, શિક્ષક બધાને શીખવાડે. ગુરુકુલમાં ગુરુ શીખવાડતા હતા. પછી દરેક વ્યક્તિ પોતાના ક્ષયોક્ષમ મુજબ અંદરમાંથી શીખી શકે. નદી કિનારે પાણી બધા ભરવા જાય. નદી તો બધા માટે સરખી જ છે, પણ જે જેવું ભાજન લઈને આવ્યો, જે જેવું સાધન લઈને આવ્યો એવું પાણી એ ભરી શકે. ડોલ હોય તો ડોલ જેવું, ચમચી હોય તો ચમચી જેવું, લોટો હોય તો લોટા જેવું. તો મંત્રશાસ્ત્ર તો બધાને ભણાવવામાં આવતા હતા. એટલા માટે જૂના કાળની અંદરમાં આવા મંત્રશાસ્ત્ર ભણીને રામ અને લક્ષ્મણ વગેરે જ્યારે ઋષિ મુનિઓને સહાય કરવાની અંદરમાં ગયા, એમના યજ્ઞમાં બાધા આવતી હતી ત્યારે આવા મંત્રોથી તો એમને બાણ છોડીને ઋષિઓની રક્ષા કરીને, એટલે આ મંત્રશાસ્ત્ર ભણાવવામાં આવતું હતું. આ કુવલયચંદ્ર કુંવર જોવે છે કે ગુરુકુલની અંદરમાં કેટલી જાતના વિષયો, સબ્જેક્ટ શીખવાડવામાં આવે છે. નિમિત્ત શાસ્ત્ર, મંત્રશાસ્ત્ર. હવે ત્રીજા નંબરમાં અહીંયા શબ્દ મૂક્યો છે યોગ, જેને વ્યાયામ કહેવાય, પ્રાણાયામ કહેવાય, કસરત. જે આજે રામદેવ બાબાના ક્લાસીસ ચાલે છે. હવે સ્કૂલની અંદરમાં આજે કશું નથી શીખવાડવામાં આવતું. એ શીખવું હોય તો વળી પાછો માતા પિતાએ એક નવો ટીચર હાયર કરવાનો,
યોગા ટીચર અને યોગા ટીચર પાસે જઈને ભણવાનું. કેમ ભાઈ સ્કૂલ કેમ ન શીખવાડી શકે? સ્કૂલ એવા વારા ન કાઢી શકે? સોમવારે અલગ, મંગળવારે અલગ, બુધવારે અલગ, ગુરુવારે અલગ, શુક્રવારે સંગીતનો ક્લાસ, શનિવારે આવા બધા યોગા વગેરે કરાવવાના. એક એક દિવસે એક એક વસ્તુઓ લઈ લે તો માતા પિતાને આના માટેના જુદા પૈસા પણ ન ખર્ચવા પડે અને બાળકને એના માટેનો જુદો ટાઈમ સ્લોટ ન કાઢવો પડે અને એટલો સમય વ્યક્તિ ઘરની અંદરમાં રહી શકે તો માતા પિતાનું તાદાત્મ્ય સંભાય, માતા પિતાનો એક સંબંધ રચાય અને બાળક પણ કેટલી પોતાના જીવનમાં શાંતિ અને હાશકારો અનુભવે. યોગ શીખવાડવામાં આવતા પછી આગળ બતાવ્યું છે અંજન પ્રયોગ. જૂના કાળની અંદરમાં એવા અંજન પ્રયોગ આવતા હતા. અદૃશ્ય થવાનું અંજન. એવા અંજન પ્રયોગો આજના કાળની અંદરમાં છે કે એવી બાબતોને ભેગી કરી અને અંકોલના તેલની અંદરમાંથી દીવો પેદા કરવાનો, એ દીવાની મેસ બનાવવાની અને મેસ આંખની અંદરમાં આંજે તો જમીનની અંદરમાં રહેલા અમુક નિધાનો એ લોકોને આપોઆપ દેખાવા માંડે. આવા બધા અંજન પ્રયોગો લખેલા છે. મેં એના પુસ્તકો વાંચેલા છે. વાંચ્યા પછી ખબર પડી કે આવું તો જૂના કાળની અંદરમાં ગુરુઓ શીખવાડતા હતા. પણ હવે આજે બધી બાબતો પુસ્તકોની અંદરમાં રહી ગઈ, પણ એનું પ્રેક્ટિકલ જ્ઞાન ધરાવનારા ગુરુઓ નથી રહ્યા. પરંપરાઓ લુપ્ત થઈ ગઈ આ મેકોલો પદ્ધતિના કારણે. તો એક ગુરુકુલની અંદરમાં કેટલા સબ્જેક્ટ ભણાવવાની અંદરમાં આવતા હતા. મેં વાંચ્યું ત્યારે હું પણ શબ્દ બની ગયો. અગર આવી ગુરુકુલ જો અગર આજના કાલે હોય તો કેટલી બધી ભણવાની મજા આવે. બાળકને હોશે હોશે સ્કૂલમાં જવાનું મન થાય. મમ્મી પપ્પા ના પાડે તો પણ સામેથી ભણવાનું મન થાય. આજે બોર મારે છે, મૂડ આઉટ થઈ જાય છે, સ્કૂલની અંદરમાં જઈને કંટાળો આવે છે અને ટાઈમ પાસ કરી ઉલટાનું વધારે બગડીને બાળક ઘરની અંદરમાં આવે છે. તો નિમિત્ત શાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, યોગશાસ્ત્ર, અંજનશાસ્ત્ર, પછી ઇન્દ્રજાલ શીખવાડવામાં આવતી હતી. ઇન્દ્રજાલ એટલે એવા જાદુના પ્રયોગો, હેરતભરા પ્રયોગો કે જે ઇન્દ્રજાલ દ્વારા એવી નગરીઓ ઊભી કરી શકે, એવા એક વૈવિધ્યભરી વસ્તુઓ ઊભી કરી શકે જે હકીકતમાં નથી પણ ઇન્દ્રજાલ દ્વારા તમને બતાવી શકે. આવા બધા પ્રયોગો આવતા હતા. જેમ કેલાલ જાદુગર હતા. કેલાલ જાદુગર એમ કહેતા હતા કે મેં બંગાળના જંગલોની અંદરમાં આ બધા ઇન્દ્રજાલ અને કૌતુકોના પ્રયોગો શીખ્યો છું વર્ષોના વર્ષો સુધી એના ગુરુઓ પાસે. તો આ બધું ગુરુકુલની અંદરમાં ભણાવવામાં આવતું હતું. કેટલો અદ્ભુત બાબતો, કેટલી જીવનમાં સુરક્ષા કરી શકે. યોગ્ય સમયે આ બધી બાબતો જીવનમાં કેટલી બધી કામ લાગે. તો ઇન્દ્રજાલ, પછી કૌતુક, ઇન્દ્રજાલ અને કૌતુક બધું આવા જ પ્રકારનું આવે. પછી આવે છે ધાતુવાદ. ધાતુવાદ એટલે જમીનની અંદરમાંથી કઈ વસ્તુને ભેગી કરાય તો એમાંથી શું બની શકે અને ધાતુવાદ કહેવાય. સોનું, ચાંદી, રૂપું, માણેક, હીરા આ જમીનમાં કઈ જગ્યાએ રટાયેલા છે એની પરીક્ષા કરવાની હોય કે આ જમીનની અંદરમાં સોનું રટાયેલું છે તો એની માટી આવા પ્રકારની હોય, એની જમીન આવા પ્રકારની હોય, એની ઉપર આવા પ્રકારનું વૃક્ષ ઉગેલું હોય. આંકડાનું, સફેદ આંકડાનું વૃક્ષ, સફેદ આંકડાનું વૃક્ષ જે જગ્યાએ ઉગ્યું હોય તો એ જગ્યાએ ધન હંમેશા હોય ને હોય. અથવા તો એનું દૂધ જો સફેદ નીકળે તો માનવું પડે કે ચાંદી છે અને દૂધ અગર પીળું નીકળે તો માનવું પડે કે અંદરમાં સોનું રહેલું છે. આ બધી બાબતો ધાતુવાદની અંદરમાં આવતી હતી. તો ધાતુવાદ શીખવાડતા હતા. પછી જક્ષિણી સિદ્ધિ, યક્ષ, જક્ષિણી આ બધી સિદ્ધિઓના નામ ખાલી આજે રહ્યા છે. આ બધી બાબતો આજે ભણાવનારા કોણ છે? આ બધી જ બાબતોના પુસ્તકો છે પણ પુસ્તકોનું જ્ઞાન ખબર ના પડે. ગુરુ એ સમજાવનારી વ્યક્તિ જોઈએ. ગુરુ એની ફાઇલ ખોલનારા જોઈએ. એનો પાસવર્ડ, એના જે કેટલાક શબ્દના પ્રયોગો જે આપણને ખબર નથી એ એના ભણેલી બાબતોને ખબર પડે. તો ધાતુવાદ, જક્ષિણી, પછી સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરવી, પછી ખાતર કેવી રીતે પાડવું. ચોરી કરવા માટે ખાતર નથી પાડવાનું. ખાતર એટલે દીવારની અંદરમાં કોઈને પણ ખબર ના પડે એવી રીતે બાકોરું પાડવું, એવી રીતે હોલ પાડવો. આજે ચોરો ઘણી જગ્યાની અંદરમાં આવું ખાતર પાડે છે. એવા પ્રકારનો કાણું બાકોરું પાડી લે અને સોના ચાંદીની ચોરી કરી જાય, દુકાનમાંથી ચોરી કરી જાય. તો આની પણ એક પદ્ધતિ છે. આ એક શીખવું એટલા માટે હતું કે દુશ્મનના ઘેરામાં ફસાઈ ગયા હો, ઘરને દુશ્મનોને ઘેરી લીધું હોય તો પાછલા રસ્તેથી ખાતર પાડીને કેવી રીતે નીકળી જવાય. આ બધી બાબતો જીવનમાં કામ લાગતી હતી. પછી યોગમાલ, યોગમાલ આ બધી બાબતો તો અમુક બાબતો તો મને પણ ખબર નથી પડતી કે કેટલા બધા સબ્જેક્ટ છે. યોગમાલ હશે, કોઈક એવો વિષય હશે. પછી સાચી અને જૂઠી જંત્રમાલાઓ. જંત્રમાલા એટલે એવા પ્રકારના કંઈક વિશિષ્ટ પ્રયોગો હતા કે જે સાચા અને જૂઠા બંને કરી શકતા હતા. પછી ગારુડી મંત્ર, સાપ કરડ્યો હોય, ઝેરી જનાવર કરડ્યું હોય, વિષ વગેરે કરડી ગયો, વીછી વગેરે કરડ્યું, વિચ્છુ કે કાટ ગયા હોય
તો એના માટે ગારુડી મંત્ર આવતા હતા, એ બોલે અને ઉતારી દેવાય. આ ગારુડી મંત્રો પણ ગુરુકુળની અંદરમાં ગુરુઓ અમુક બાળકોને શીખવાડતા હતા. આ ગુરુકુળમાં બધાને ન શીખવાડે, જેની લાયકાત હોય, જેની પાત્રતા હોય, જેની યોગ્યતા હોય, પણ આ ગુરુકુળમાં આટલા બધા સબ્જેક્ટો હતા આપણા હિન્દુસ્તાનની અંદરમાં. અને મેકોલો સાહેબે મેકોલો પદ્ધતિના શિક્ષણે આખું શિક્ષણની વ્યવસ્થાનો જમીન દોસ્ત કરી નાખી. અને ઉપરથી આપણને એવું શીખવાડવામાં આવે છે કે હિન્દુસ્તાન પછાત હતું, આ દેશને કશું નહોતું આવડતું. અરે સ્વાભિમાન અંદરથી ઉછળી આવવી પડે. આપણા દેશ માટે કોઈ આવું બોલી જાય જે દેશની અંદરમાં કઈ વિદ્યાઓ નથી અમારી પાસે, આ દેશની અંદરમાં શું શીખવાડવામાં નથી આવતું, આ દેશમાં ઓપરેશનો થતા હતા, આ દેશની અંદરમાં ચરક સંહિતા ચાલતી હતી, આ દેશની અંદરમાં જ્યોતિષ વગેરેના પ્રકાંડ પંડિતો રહેલા હતા. પણ જૂનો ઇતિહાસ આપણને કોઈ ભણાવતું નથી. અને યુનેસ્કોએ તૈયાર કરેલો આખો ઇતિહાસનો સિલેબસ વિદેશી સંસ્થાઓ આવીને આપણને ભણાવી જાય અને આપણા જ બાળકો વિદેશોના ભક્ત બને છે, પણ આપણા દેશના કે આપણા ધર્મના કે આપણી પરંપરાના પૂજારી હવે નથી બનતા. હવે ગારુડી મંત્ર આવે પછી જ્યોતિષ શીખવાડતા હતા. પાયાની બાબત જ્યોતિષ, ક્યારે જવું ક્યારે ન જવું, સામોકાલ ક્યારે કહેવાય, રાહુકાલ ક્યારે શરૂ થાય, કયો યોગ ક્યારે આવે, અને જન્મ થયો તો કયા યોગની અંદરમાં જન્મ થયો છે, લગ્ન વગેરે ક્યાં કરવા, આ બધું સહજ રૂપે માણસ પોતે જીવનમાં નક્કી કરી શકતો હતો. તો જ્યોતિષ શાસ્ત્ર શીખવાડવામાં આવતું હતું. આજે જ્યોતિષનો માણસને કેટલો બધો પ્રેમ છે, એવું બોર્ડ ઉપર લખેલું હોય કે જ્યોતિષ અને તંત્ર મંત્રના વિશાળ ફલાણા મહાત્મા પધાર્યા છે. લોકો કેવી ઉપાસનાઓની અંદરમાં લાઈન લગાડે છે, આવા દ્રશ્યો મેં જોયા છે. તો પોતાને જ્યારે ભણવાનું મળતું હતું ગુરુકુળની અંદરમાં, અને એ આખી વ્યવસ્થા આપણે તોડી નાખી. તો જ્યોતિષ શીખવાડવામાં આવતું હતું. પછી આ ગુરુકુળની અંદરમાં સ્વપ્ન શાસ્ત્ર, તમને કયા પ્રકારના સપના આવે તો શું ફળ મળે. જેમ કલ્પસૂત્રની અંદરમાં આવે છે કે તિસલા માતાએ 14 સપના જોયા અને સિદ્ધાર્થ રાજાએ જ્યોતિષ શાસ્ત્રોના સપ્ત લક્ષણ પાઠકોને બોલાવ્યા. સપ્ત લક્ષણ પાઠકો આવી અને કહે છે કે તમારી રાણીએ 14 સપના જોયા છે. તો તીર્થંકરની માતા 14 સપના જોવે, ચક્રવર્તીની માતા આ 14 સપના એકદમ ઝાંખા પ્રકારના જોવે, બલદેવ વાસુદેવની માતા આમાંથી 8 પ્રકાર કે 4 પ્રકારના સપના જોવે. આ બધી જ બાબતોનો જ્યારે ખુલાસો આપણે સાંભળીએ છીએ તો આ શાસ્ત્ર આપણને ભણાવવામાં આવતું હતું યોગ્ય બાળકોને. પછી પારો બાંધવો, જે પારો આવે છે ને, જે પારો બાંધી નથી શકાતો પણ એની બાંધવાની આખી પ્રક્રિયા આવે છે, બહુ વિશિષ્ટ પ્રક્રિયા છે. રસાયણ શાસ્ત્ર, પછી છંદ શાસ્ત્ર, નિરુક્ત શાસ્ત્ર, પછી પત્રછેદ્ય. પત્રછેદ્ય એટલે નાનકડા સૂચી બાણ વડે કોઈ પણ પાન ઉપર ધારે એવી ડિઝાઇન બનાવી શકતા હતા. દૂરથી બાણ એટલે બાણ દ્વારા નાનકડું બાણ આવે, નાનકડી સોય જેવા બાણ આવે અને એને છોડી અને દૂરથી બાણ ઉપર આખા ચિહ્ન બનાવી દેવાના. હાથી, પોપટ, ઘોડા, અશ્વ આ બધાના ચિહ્નો બનાવી શકતા હતા. એને પત્રછેદ્ય કહેવાતું હતું. એવી રીતે પત્ર છેદે, લીવ્સ વગેરે છેદે કે એમાંથી એક નવો આકાર તૈયાર થઈ જાય. આજે પણ ઘણી વ્યક્તિઓ આની અંદરમાં વિશારદ હોય છે. હાથી દાંતનું કોતરકામ, હાથી દાંત ઉપર કોતરણી કેવી રીતે કરવી. પછી ચિત્રકર્મ, જેને આજની ભાષાની અંદરમાં આર્ટ કહેવાય છે, જે બાળકોને શીખવાડવામાં આવે છે. બાળકોને એના માટે સ્પેશિયલી કોર્સ કરાવવામાં આવે છે બાળકોને માતા પિતાઓ ચિત્રકામ શીખવાડવા માટે. પછી સુવર્ણ કર્મ, પછી વિષઘર એટલે ઝેર વગેરે કેવી રીતે બનાવવું, કયું ઝેરનો કેવા પ્રકારનો પ્રયોગ થઈ શકે, વિષ કન્યા કેવી રીતે બનાવાય, આ બધું શીખવાડવામાં આવતા હતા. પણ યોગ્ય વ્યક્તિને કે જે આ જ્ઞાનનો ખોટો ઉપયોગ ન કરે. પછી તંત્ર વિદ્યા, પછી સાપ ઉતારવો, સાપ કરડ્યો હોય તો સાપનું આખું નાખું ઝેર ઉતારી શકે. ભૂત કાઢવું, કોઈકના શરીરની અંદરમાં ભૂત ઘૂસી ગયું હોય, કોઈને વરગાળ થઈ ચૂકેલો હોય. આ એટલા માટે વિસ્તારથી બતાવું છું કે કરોડો રૂપિયાના ખર્ચ કર્યા પછી આજનો આપણો બાળક કેટલો અભણ છે અને ગુરુકુળની અંદરમાં પુરાની પરંપરામાં ભણનારો બાળક કેટલો બધો સમૃદ્ધ જ્ઞાની બનતો હતો. આજના આઈસીઆઈસી બોર્ડ કે દિલ્હી બોર્ડ કે એવા જેટલા પણ બોર્ડ છે, શું એની અંદરમાં આવું કોઈ સિલેબસ આવે છે કે જે રોજ બરોજ માણસને જીવવા માટે કામ લાગતા હતા. પછી તંત્ર કર્મ, આવા સિવાયના સેંકડો શાસ્ત્રોની વ્યાખ્યાઓ શીખવાડવામાં આવતી હતી આ ગુરુકુળની અંદરમાં. આ જોઈને કુમાર વિચારવા લાગ્યો, વાહ, અહીંના ઉપાધ્યાયો પણ 72 કલાની અંદરમાં કુશળ છે, સ્ત્રીઓની 64 કલાઓ પણ શીખવાડી શકે છે, વાહ સરસ છે. અને પછી એને બીજા છાત્રાલયના બીજા ભાગની અંદરમાં જોયું, ત્યાં કેટલાક
બટુકો એટલે કે બ્રાહ્મણના પુત્રો વેદનું અધ્યયન કરતા હતા. પછી કેટલાક છાત્રો અસંબંધ વાતોચીતો કરતા હતા, કેટલાક છાત્રો મોજ મજા કરતા હતા, કેટલાક ખાલી મંદ બુદ્ધિવાળા એટલે સહયોગક્ષમ ઓછો હતો છતાં પણ ગુરુકુલમાં ભણવા માટે આવેલા હતા અને એ લોકોનો અસંબંધ વાર્તાલાપ ચાલતો હતો અને જેમ તેમ ચાલતો હતો. આ બધું જ નિરીક્ષણ કર્યા પછી કુમારે નક્કી કર્યું કે આ બધા થોડાક ઓછી બુદ્ધિવાળા છે, લઠ્ઠ બુદ્ધિવાળા. અહીંયા એના માટે શબ્દ મૂક્યો છે દાલ ચટ્ટ, કે જે દાળ ભાત ખાવાની અંદરમાં કુશળ હોય એવા છોકરાઓને જઈને પૂછ્યું મંદ બુદ્ધિવાળાને, અને એમાંથી એક એવો ક્લુ મળી ગયો કુંવરને કે એનાથી એક રસ્તો ઓર વધારે ક્લિયર થયો. એને કીધું કે ભાઈ સાંભળ્યું છે કે આ નગરની અંદરમાં રાજાની કોઈ કુંવરી બહુ સારી છે. અરે સારી છે, સારી છે, બોલ શું કામ છે તારે? એટલે બીજો છોકરો કે એ કુંવરી સાથે લગ્ન તો હું જ કરીશ. કેવી રીતે કરીશ તું લગ્ન? તો કે હમણાં એને જે શ્લોક મૂક્યો છે ને પાદ પૂર્તિ કરવા માટેનો, એને ખાલી એક જ શબ્દ હવામાં વહેતો મૂક્યો છે, એની પાદ પૂર્તિ હું કરીશ, જઈને એને સમજાવીશ અને એક કુવલય માલા લગ્ન મારી સાથે કરવાની. એટલે આ સાંભળ્યા પછી કુવલય ચંદ્ર કુંવરે ઓર વધુ વાત કરાવવા માટે એના પેટ સુધી પહોંચ્યો. એને એવી બધી વાતો કરી અને આખી બાબત સમજાવી દીધી કે કુવલય માલા નામની રાજકુંવરી છે, એના ત્યાં રોજ નવા પંડિતો જાય, એને એક જ શબ્દ મૂક્યો છે, બસ એ શબ્દનો તમારે પાદ પૂર્તિ કરી આપવાની. અને જો પાદ પૂર્તિ તમે કરી આપ્યા તો તમે અને પછી એનો એક જ શબ્દ છે, એના 3 શબ્દો તમારે નવા જોડી આપવાના. તો એ કુંવરી કદાચ તમારી સાથે લગ્ન કરી લે, પણ તમારી સાથે નહીં કરે લગ્ન, તો મારી સાથે કરશે, મને આવડી જશે. કુંવરે જોયું કે આ બધાની સાથે બહુ વાતચીત કરવાનો કઈ સમય નથી અને કોઈ બાબત પણ નથી. બહાર નીકળી ગયો, પણ છાત્રાવાસનું આખું દ્રશ્ય જોઈને ખુશ થઈ ગયો. અને આ કુવલય ચંદ્ર કુંવર આ છાત્રાવાસની દ્રશ્ય જોયા એટલા માટે તો મેં તમને આ શિક્ષણની વાતો બતાવી. કદાચ વાત બેઠી હોય તો આ 3 પ્રવચનોની શિક્ષણની વાત શિક્ષણ જગત સાથે જોડાયેલી વ્યક્તિઓને પહોંચાડજો. એ શિક્ષક હોય, સર હોય, ટીચર હોય, પ્રાધ્યાપક હોય, પ્રિન્સિપલ હોય, ડીન હોય કે કોઈ યુનિવર્સિટીના ચાન્સેલર હોય, એને કહેજો કે સાહેબ જૂના કાળની પદ્ધતિને કંઈક નવી તૈયાર કરો તો ભારતનું ભવિષ્ય બહુ ઉજ્જવળ બનશે. વરના શું થશે એ તો ભગવાન જાણે. આપણે કંઈ એના માટે ભગવાન નથી કે આપણે કંઈ કહી શકીએ. હવે આગળ કુવલય ચંદ્ર કુંવર કુવલય માલા સુધી કેવી રીતે પહોંચે છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.